આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને રજૂઆત કરી છે। તેમણે કહ્યું કે ગેરકાયદે રહેલા લોકો પર કાર્યવાહી થવી જ જોઈએ। અમે તો આ મુદ્દે રજૂઆત કરી જ હતી। હવે જે ભારતીયો છે તેમને તેમનો અધિકાર મળવો જોઈએ। ભારતીયો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ શૈલેષ પરમારે માંગ કરી। કે જે પણ બનાવો બનેલા છે કે જે પણ અત્યારે પોલીસ દ્વારા કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે, અમે અત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીને મળીને રજૂઆત કરી છે કે જે લોકોના મકાનો જે ભારતીય નાગરિક છે, જેની પાસે 50 વર્ષથી જે લોકો રહે છે, જેની પાસે પુરાવા છે, એ લોકોના જે મકાનો તોડવામાં આવ્યા છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે। જે વર્ષોથી ત્યાં રહે છે, મેં કીધું ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી ત્યાં લોકો રહે છે, એવા લોકોને જે અત્યારે તોડવાની જે કામગીરી છે, તોડવાની કામગીરી બંધ કરવામાં આવે। કોર્પોરેશન દ્વારા તેનો સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી ચંડોળા તળાવનો જે વિકાસ કરવાની વાત છે, વિકાસ કરે